તુલસી માતાજીનો લાવો મળે. અત્યારે અહીંયા તુલસી વિવાહ કરવામાં આવે છે તો કેવો ઉત્સાહ છે બધાનો? ઉત્સાહ એટલે કે પરિવારની ગોયણે સોસાયટી કે ઘરે દીકરો કેમ પરણાવતા હોય એવું એક આયોજન કરી છે તુલસી માનું. અને 9મા વર્ષમાં પ્રવેશ દર વર્ષે આયોજન અલગ અલગ હોય છે. આપણે વાત કરીએ કે બધી જગ્યાએ તુલસી વિવાહ તો થતા જ હોય છે, તો અહીંયા શું અલગ વાત છે? અલગ એટલે ઠાકોરજીની ધ્યાન એક અનેરી ધ્યાન આવશે, આતશબાજી થશે, ફૂલનો વરસાદ થશે ઠાકોરજી ઉપર. અલગ અલગ અમારા ગોળિયાના રાસમાં અમે બધા રાસ રમશે. અને આ તુલસી વિવાહમાં કુલ કેટલાક લોકો જોડાવાના છે? અંદાજિત તુલસીઓમાં અંદાજિત 1500 થી 2000 માણાનું અંદાજિત 500-550 માણા જાનમાં આવશે. 500-550 માણા તુલસીમાં એના કન્યા પક્ષી આવશે. અંદાજિત 2000 માણાનો મહાપ્રસાદનું આયોજન છે. અને ક્યાંથી ક્યાં સુધી જાન લઈ જવાની? જાન આખી સોસાયટીમાં ફરશે, આખી અસરવાડી સોસાયટીમાં અત્યારે ચાલુ થઈ જ ગઈ છે જાનનું આગમન દ્વારકાધીશનું. બસ આનો આજ તો પેલા મને એક દ્વારકાધીશ એટલો આભાર માનું કે મેઘરાજાને વિરામ આપ્યો એટલે એક આનંદ આવી ગયો છે તમને. અમારા ઈષ્ટદેવ દ્વારકાધીશે એવો આરામ આપ્યો કે એટલે અંબાલાલજી આગાહી કરી હતી 1 થી 5 તારીખ સુધી વરસાદની આગાહી. એટલે અનેરો આયોજન છે અને અનેરો અરજ છે અમને આખેલો. તો તમારું મૂળ વિખાઈ ગયું પણ મૂળ અત્યારે સરસ થઈ ગયું છે. વિચાર મને ખુદને જ આવ્યો હતો. હું એક નાની અમારી ડેરી હતી અને હનુમાન જયંતિના દિવસે એક બટુક ભોજન ચાલુ કર્યું હતું અને ભૂકો ભક્તે એવો વિચાર આવ્યો ભાઈ ત્યારે માણસો રજડી પડ્યા હતા ત્યારે રસોડું ચાલુ કર્યું. આજે 2000ની સાલમાં 2001ની સાલમાં ત્યારથી દર પૂનમે બટુક ભોજનની જે કાર્યક્રમ દર પૂનમે બટુક ભોજન કરી અલગ અલગ બાળકોએ જમાડી છે. દર પૂનમે સમૂહ લોકો ત્યારથી વિચાર આવ્યો 25 વર્ષ સંસ્થાના થયા અને અંદાજે 852 તો મારી પાસે સિનિયર સભ્ય છે મારી પાસે. અને રંગીલાલમાંજી ભાઈ પ્રાર્થના કરું છું કે હજી આવા સભ્ય વધે, આવો નવો અલગ અલગ જાત્રા કરાવું સિનિયર સિટીઝનને. એવી હનુમાનજી મારા ભાઈ દ્વારકાધીશભાઈ પ્રાર્થના કરું કે અમારું સંગઠન હજી આના કરતાં સારું થાય અને આવી અમને શક્તિ આપે કે મારા ગ્રુપને. અંદાજિત ઉંમરમાં તો 2 વર્ષથી બાળકોથી માંડી 70 વર્ષથી 75 માજી જોડાય છે. અહીંયા કઈ જગ્યાએ તુલસી વિવાહનું આયોજન થયું? આ અસરવાડી શેર 2 રંગીલા હનુમાનજીના મારા પટાગઢમાં, રાજકોટ રંગીલા હનુમાનજીના પટાગઢમાં મહાપ્રસાદનું આયોજન, તુલસીવાળું સરસ આયોજન. જાન આગમન હમણાં થશે 8 કલાકે. દ્વારકાધીશની રણછોડરાયની. માસી, આ તુલસી વિવાહમાં જે મહાપ્રસાદ છે એ કેટલા લોકો માટે બનાવેલી? 1500. 1500 માટે. અને દર વર્ષે તમે બનાવો છો? હા. અને શું શું છે આજે મહાપ્રસાદમાં? દાળ, ભાત, શાક, રોટલી અને મીઠાઈ. અને તમને લોકોને ખવડાવીને કેવો આનંદ આવે? બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. એટલે લોકોને પછી જે ભોજન મળે છે મહાપ્રસાદ બરાબર એ ખાતા હોય એ જોઈને તમને કેવું હરખ થાય? કેવા આવે? માથી બહુ મજા આવી, માથી બહુ મજા આવી. આ અમે ચાલુ કર્યો 3 વાગે, અત્યારે 6 વાગ્યા, 3 કલાકમાં. દાળ, ભાત, શાક, રોટલી, સલાડ. અને આ મહાપ્રસાદ બનાવવામાં કેટલા લોકો છે? અમે 9 જણા છે, બાકી સેવાવાળા બેનો છે, સેવા કરે છે. મારું નામ અશોકભાઈ છે. અને કેટલા ટાઈમથી અહીંયા તમે જમવાનું બનાવો મહાપ્રસાદ સેવા કરો? સવારથી અમે બનાવી. સવારે સૂકી ભાજી, 11 રહી એના માટે બપોરથી સૂકી ભાજી, મીઠાઈ અને દાળ ભાત, શાક, રોટલી અને સંભારો કમ્પ્લીટ બધું, છાશ. અને કેટલા વર્ષથી તમે સેવા કરો? એ તો બેન હવે એ નક્કી નથી કેટલા વર્ષથી સેવા કરી. દાદાની માતાજીની ઈચ્છાથી કરી. હા, એટલું કરવાનું.
કેવો ઉત્સાહ છે માસી તુલસી વિવાહ? જો હું તો અહીંયા રહેતી નથી રાજકોટમાં, મારી બેન અહીંયા રહે છે, એમના ઘરે આવીશું. તો આ ઉત્સવ હતો એટલે રોકાઈ ગઈશું અને દર વખતે ઉત્સવમાં હું સામેલ થાવ જ છું. અને ભગવાનના પટરાણી અષ્ટપટરાણીમાંથી આ વંદા એમના પટરાણી હતા અને ભગવાનની સાથે એમના એક વખત લગ્ન એટલે કરવામાં આવે છે કે વંદા છે ને એને બહુ તપસ્યા ભગવાન માટે કરી હતી, એટલે આ ઉત્સવ ખૂબ ધામધૂમથી કરે છે. વૈષ્ણવનો આ સાત મોટામાં મોટો ઉત્સવ હોય છે. હું તો ઘણા વર્ષોથી, હું પહેલાં ગોંડલ રહેતી, ત્યાં પણ તુલસી વિવાહ કરતા, અમે સુરતે રહેતી ત્યાં કરતા, અત્યારે હાલમાં ભાવનગર રહી છીએ અને અહીંયા મારી બેન છે અસનવાડીમાં, એમના ઘરે હું આ વર્ષે આવી તો મને આ વર્ષે પણ લાભ મળ્યો. કેમ છો માસી? મજા, કેવો ઉત્સાહ છે? બહુ જ આનંદ આવે એવો. હા, બહુ કેવો સરસ. ઉત્સાહ છે? બહુ મજા છે. હા. અને કેટલા વર્ષથી આવો છો તુલસી વિવાહ? અહીંયા 12 વર્ષ થયા. 12 વર્ષથી. હા. અને બધાય તહેવાર વ્રત બધું ઉજવે છે અહીંયા ધામધૂમથી. અને તમે તુલસી વિવાહમાં કેટલા વર્ષથી જોડાવ છો? મેં 5 વર્ષ થયા. અને શું મહત્વ છે તુલસી વિવાહનું? કેમ આપણે બીજા બધાના લગ્ન થાય એના પહેલા તુલસી વિવાહ? ભગવાન છે ને, ઠાકોરજી છે ને, એના પહેલા આપણે કરવા પડે ને, પછી માણસના કરાય એટલે એવા આપણે રિવાજ છે. રિવાજ છે. પાંદે આવ્યા તુલસી બે પાંદે વાવસમાં છે સંપાનો સોર રે ઓ રામ તુલસી બાળકુવા રાખેલા માગારે તુલસીને શંકર ના આવ્યા શંકરના માગા દાદા પાસે રાખેલો. અને હું અહીંયા મંદિરથી ત્યારથી જ અમે સત્સંગમાં આવી છીએ. અમે અહીંયા બધા જુદા જુદા પ્રસંગ કાનાભાઈ કરે છે, અમને ખૂબ જ આનંદ થાય છે અને નવા નવા અમને લાવો મળે છે. તુલસી વિવાહ અહીંયા 5-7 વર્ષથી થાય છે, એમાં અમે દર વર્ષે હોય જ છીએ. કોકવાર કાનાનો લાવો મળે, કોકવાર તુલસી માતાજીનો લાવો મળે, દર વર્ષે અમને જુદો જુદો લાવો મળે છે. અમને ખૂબ જ એટલે ખૂબ આનંદ થાય છે અને અહીંયા બધા જુદા જુદા પ્રસંગ કરવામાં આવે છે. એ ઉભા રહ્યો. અમે તો અહીંયા ઘણા વર્ષોથી આવીએ છીએ અને અમને બહુ જ મજા આવે છે, બહુ આનંદ આવે છે. જ્યારે ઘર આંગણે દીકરી પરણાવતા હોય ને એટલો અંદરથી આનંદ થાય છે અમને. અને તમે ખાલી તુલસી વિવાહમાં જાઓ છો કે બીજા ગમે એ પ્રસંગ? ના, અમે બધાય પ્રસંગમાં આવીએ છીએ, બધાય પ્રોગ્રામમાં આવીએ છીએ. અમારાથી થાય એટલી સેવા કરીએ છીએ ને બધું કામ કરીએ. હા. અને તમે અહીંયા ભજન કીર્તન ને એવું બધું કરો છો? હા હા, ધૂન ભજન કીર્તન બધું કરીએ હા. છીએ. ઈ ક્યારે ક્યારે કરો? વાર તહેવાર હોય, રોજ સવારમાં સત્સંગ થાય છે 10 થી 12 સુધી. પછી દર 11 સત્સંગ થાય છે. પછી વાર તહેવાર હોય, કાંઈક પ્રસંગ હોય છે તો સત્સંગ કરીએ છીએ. એ ગાગર ઉપર બેઠો લીલો હંસ રે હંસ કે ઉડાડ્યો રે ક્યો હંસ રાજા કેમ કરી જાત પરદેશ રે કેમ કરી લાડડી જીતા સોરે પાંખે ઉડી જાસુ પરદેશ રે રખે લાડડી જીતા સુરે રખે બોલે દ્વારિકાધીશની જય.